બધાને સેક્શન અંતર ગિનતી કર 1 2 3 4 5 6 7 8 જય હિન્દ સર. મહેરબાન સાહેબજી, મારા ક્લાસમાં કુલ 8 વિદ્યાર્થી છે જેમના પર હું કેલી સ્થાનિકમાં અંગૂઠા પકડ દાવમાં કોચિંગ લેસન આપવા માંગુ છું. જો આપશે એનું મત હોય તો મારો લેસન શરૂ કરું. તો આપણે પુષ્પા પેરેક માટે એક રમત રમીશું જેનું નામ છે મોરના ઈંડા. આપણે લાકડીના કડકા છે જે અહીંયા 7 હશે. તમારે રનિંગમાં દોડવાનું, રિસલ મારું એટલે એક ખોટી લેવાની. જેના હાથમાં ખોટી નહીં હોય એને આનંદદાયક કસરત કે ડન કરવી પડશે. ઓકે, ચલો તો ગોળ આવી જાય પહેલાં. ઓકે, રનિંગ સ્ટાર્ટ. રનિંગ એક બે 3 4 5. ઓકે, ચલો પછી અંદર કાગળ ચલો રનિંગ. ચલ ડિસ્કો કરાવો છે? હા ભાઈ, કરાવો ડિસ્કો. 5 ઠેકડા ઉતર. 1 2 3 4 5. હવે જાય છે ને ડિસ્કો કરે છે આપને હાલે. હા ડિસ્કો નહીં થાય. ડિસ્કો એક કાઢી દો. ઓકે, રનિંગ. ચલ હલે બાદમાં. હવે છોકરા લાકડી બધા એક ભેગા કરીને મૂક્યો. લાકડી સારે હા, અરે જની 4 શું કરવું છે બોલો? નહીં ડિસ્કો દો વેલા. ચલો ડિસ ડન. 3 ખાલી 3 હાલો. ચલો 1 2 3. ઓકે, ચલો લાઈનમાં. ચલો તો હવે આપણે આરોગ્યવર્ધક કસરત તરફ જઈએ. તો એના માટે નાના આગળ, મોટા પાછળ. નામ ભૂલી જાય ને કેજો. તું પાછળ નામ ભૂલે જ નહીં કેજો. તો અમે અહીંયા
કસરત નંબર 1 માં સિનાકસ, જેનો હું નમૂનો બતાવીશ પછી તમારે કરો. 1 2 3 4 5 6 7 8. ઓકે, વિસર્જન સંખ્યા સાથે તમારે કરવાનું છે વિશ્રામમાં. ગ્રુપ સાથે સાવધાન. વિસર્જન સંખ્યા સાથે. વિશ્રામ કરીશ. હવે કસરત નંબર 2. કસરત નંબર 2 માં આગે બાજુ હશે. ઓકે, તો પેલા નમૂનો બધો પછી તમારે કરવાનો. 1 2 3 4 5 6 7 8. ગ્રુપ સાથે સાવધાન. હવે કસરત નંબર વિશ્રામ. કસરત નંબર 3 માં આગે ઉપર બાજુ હસ્ત. ઓકે, એનો નમૂનો બતાવો પછી તમારે કરવાનો. 1 2 3 4 5 6 7 8. ઓકે, નમૂનો ફરીથી જોઈ લો. 1 2 3 4 5 6 7 8. ઓકે, ગ્રુપ સાથે સાવધાન. હવે કસરત નંબર 5. કસરત નંબર 4 આગે પાઉ સ્કંદસ. એમાં તમારો વિશ્રામ હોય છે. વિશ્રામ થઈ જવાનું એવું લાગે. હવે નમૂનો બતાવો એ પછી તમારે કરવાનો. તો ગમે એ કસરતમાં ડાબો પગ પહેલા કાઢવાનો. ઓકે, 1 2 3 4 5 6 7 8. ઓકે, ગ્રુપ સાથે વિશ્રામ. સાવધાન સાવધાન. હવે કસરત નંબર 5. કસરત નંબર 5 માં કમર મરોડ, જેનો નમૂનો બતાવો. ઓકે, 1 2 3 4 5 6 7 8. ઓકે, ગ્રુપ સાથે સાવધાન. ડાબી બાજુ પહેલા વળો. તમારી ડાબી આ બાજુ. ઓકે, હવે આપણે શિક્ષણાત્મક વિભાગ તરફ જઈએ, જે ગયા ક્લાસમાં આપણે શીખી ગયેલા. શિક્ષણાત્મક વિભાગમાં આપણે જોઈએ તો કમરજોગમાં પેલો નમૂનો બતાવી, જે આપણે ગયા ક્લાસમાં શીખી ગયેલા પણ છે. એનો નમૂનો જોઈ લો. 1 2 3 4 5 6 7 8. ઓકે, હાથ પાછળ આમ બંધાય ગળાની પાસે. હવે સાવધાન. ત્યાર પછી આગે પાવ પવિત્ર. આગે પાવ પવિત્રમાં ડાબો પગ આગળ કાઢવાનો, જેનો નમૂનો તમે જોઈ લો પછી તમારે કરવાનો. ઓકે, 1 2 3 4 5 6 7 8. ઓકે, ગ્રુપ સાથે સાવધાન. હવે આપણે નૂતન શિક્ષણમાં જે છે અમૂર આપવાનો, એનો પેલો નમૂનો બતાવી દઉં, પછી ઘટક વાઇઝ આપણે શીખીશું. રૂકાવટ છે વર્ણન પદ્ધતિ. ઓકે,
1 2 3 4 5 6 7 8 ઓકે તો એક એટલે ખંભાની સમાંતર પગને હાથ લાંબા ઓકે 1 2 કહો એટલે જમીન પગને અંગૂઠાને અડવાનું ઓકે 2 3 ચારમાં પાછું ભેગું થઈ જાય 4 ચલો ફરી 1 2 3 4 હવે આપણે મિલત કરીશું આની આગળ નહોતો એ આગે પાવ હવે આપણે ત્રણેય દાવની મિલત એક સાથે કરીશું જેમાં પહેલો દાવ છે કમરજુ બીજો આગે પાવ પવિત્ર અને ત્રીજો છે અંગૂઠા પકડ ત્રણેય દાવની એક સાથે મિલત ઓકે વિસલની સંજ્ઞા સાથે કરવાની છે વિસરા તો ત્રણે દાવ મિલત કરી હવે આપણે રચનાત્મક વિભાગ તરફ જઈએ એના માટે પાછા લાઈનમાં જઈએ ઓકે સ્ટોપ કરી ગ્રુપ સાથે કે સાવધાન ગ્રુપ વિશ્રાંત વેચરા તો આપણે રચનાત્મક વિભાગમાં ચોકલેટ ખાવ રિલે રમત રમી ઓકે એમાં આપણે 2 ટીમ પાડશું એના માટે ટીમ પાડી ગ્રુપ સાથે કે સાવધાન ग्रुप में जाकर बेचना ग्रुप साथ के साथ और दाहिने से 102 में गिनती कर 1 2 1 2 1 2 एक नंबर जगह पे 2 नंबर 2 कदम आगे भाग का तरफ फैल जा चलो तो ये टीम आ जाए बी टीम आ जाए चलो एक आगो બે જાળીની પાછો એક આગળ બે જાળીની પાછો ચાલુ રાખજો એ બે એક ખુરશી મૂકજો અને ચોકલેટ પડી બોલી બે મેગ ચોકલેટ મૂકી હું માસ કરી દઉં આવડે જો માળ દે ચોકલેટ બોલા મોટો વિડિયો જવું છે તો ઉનાવાઈ ગયો એને પૂરે મોટા ભાઈ આવજો આ એટલે એ તમને કાશી લાવો ચોકલેટ બે માં એક મૂકજો ઓકે પતર મૂક દે हम जाएं मुझे मोर चलो वो पहला तुमने नमूना बताओ भाई તમારે ખોલી ખાઈ અહીંયા ઉભો રહેવાનું સીટી મારીશ વિસર એટલે હાથ પાછા જોડવાના હાથ છૂટવાનો તો ને કે ફાઉલ થાય ઓકે જોડવાનું એમને ખાવા દે નહીં પાછા આ રીતનું કરવાનું છે ઓકે જે ટીમ પહેલા પૂરું કરશે એ વિજેતા થશે અને એક જાવે ને એટલે એક આગળ આવીને હાથ લાંબો કરવાનો ઓકે અંદર लाइन में जाओ आ लाइन में अरे केला सोप के लाओ पड़ के रहनी हो तो नहीं तो બંને ટીમ ખૂબ સરસ રમી આ ટીમ વિજેતા થાય છે તમારે બે ફાઉલ પણ હતા અને મોડું પણ પૂરું કર્યું એટલા માટે આ ટીમ વિજેતા થાય વિજેતા ટીમ માન લઈને કે તૈયાર એમ કહો એટલે તમારે આગળનો જમણો હાથ ઊંચો કરવાનો અને તમારે 13 તાળીનું માન દેવાનું
ग्रुप सावधान विजय टीम मान लेने के तैयार उप विजय टीम 13 तालिका मान दो 1 2 1 2 3 1 2 3 1 2 3 1 2 આ ટીમ નો તો તમે પણ વિજેતા ના થાવ એના માટે આને પણ થોડું માન આપો તો ઉપ વિજય ટીમ मान लेने के तैयार विजय टीम 3 तालिका मान दो હવે 13 દઈ દો 1 2 1 2 3 1 2 3 1 2 3 1 2 આયુષ્યમાન ચલો હવે આપણે સાદી રમત રમીશું ઈ છે તો હવે આપણે સાદી રમત તરફ જઈએ એ સાદી રમત છે ઉલટા નિશાને પાસ ઓકે તો અહીંયા નિશાન મૂકેલું છે તમારે લાઈનમાં થઈ જાવ પેલા હાલો એ બે ઇડલી છે સામે અહીં ચાલુ કે પછી ઈડ લેતા ને બે બોલ લેતા ચાલુ રાખ બે ઇડ લેતા બે. આ મૂકી ચલો જો આ નિશાન મારવાનું છે આ બોલ છે ઓકે તો ઉલટા નિશાન બાજુ શું હોય છે તમારે અહીંયા ઉભું રહેવાનું પાટી શાંતિ મારવાનું જેને અડે ઈ ખાલી અડાડવાનું છે પડે નહીં તો કાંઈ જેને વધારે અડશે બબે ટ્રાય મળશે જેના વધારે સક્સેસ જાય એ ખેલાડી વિજેતા ઓકે એક એક આવે ચલો ભાઈ બબે ટ્રાય ટીટી દડવામાં આવે પાઉલ હા ચલો એક વાર ના બાજુ જાઓ એક વાર ચલો કોઈ જોર નાખો બોલ પસાર થઈ હાલ ભૈયા એમ કહો હાલો આ મંદિર આવી જાય ભાઈ હા લીધી હાલો એક પોઈન્ટ એને બે આવશે તમે બે આમ વઈ જાઓ આગળ આગળ લાઈન મારે બસ નથી હાલો આમ એકમાં વયા એક એક કરકે તો અમારે ક્યાં જવું વેરી ગુડ કઈ જાવ આમ ફરીથી હાલો બધા એક એક ટ્રાય બધાને હાલે એક એક ટ્રાય નથી હાલો વઈ જાવ ઓલપા હા તમે આ બાજુ જાઓ પેલા દેખાતું નહીં બસ તો કોણ આગળ જા ઓકે નથી હાલો વઈ જા મારી એક બાજુ હાલો ફરી એક ફોન લાઈને બરોબર બાય બાય ઓકે નથી હાલો કઈ જાવ ઉલ્પા
હાલો અડી ગયો અડી ગયો અડી ગયો અડી ગયો અડી ગયો છે અડી ગયો યાર ફરી વાર તારે કામ કર લે. નથી યાર એ તો અડી જાય હા તું માર નથી હાલો ચલો ભાઈ આ બીજે તારે લાવ તું ઈ લઈ લે બે આવી જા ચલો બધા ખૂબ સરસ એમાં તો આપણે મનીષભાઈ વિજેતા થાય છે તો મનીષભાઈને થોડુંક માન આપતું લઈ આવવાનું તો ફરક સાવધાન मान लेने के तैयार को એટલે विजेता खिलाड़ी मान लेने के तैयार खिलाड़ी विजेता टीम को 13 तालिका मान दो 1 2 1 2 3 1 2 3 1 2 3 1 2 थैंक यू તો હવે આપણે વિસર્જન વિભાગ તરફ જઈએ એના માટે વિનંતી કરશું તો મોટો ગોઠવાઈ જાય લાઈનમાં ગોઠવાઈ જાય ખાતામાં ઠીક બાપુ થઈ ગયો ग्रुप सतर्क सावधान ग्रुप पिछड़ को भेज ग्रुप सतर्क सावधान फिर दाहिने से 100 तक गिनती कर 1 2 3 4 5 6 हिलमत મહેરબાન સાહેબ શ્રી મારા કુલ 100 વિદ્યાર્થી છે જેમના પર મેં એથ્લેટિકમાં પ્રસ્થાનમાં કોચિંગ લેસન પૂર્ણ કરેલું છે જો આપની અનુમતિ હોય તો સ્વસ્થાન કરાય આગળના વર્ગમાં મોકલું પ્રોફેશન વેચા તો આપણે સ્વસ્થાન કરીશું એમાં સ્વસ્થાનમાં પહેલાં છે ગર્જનામાં છે જીતશે ગુજરાત એટલે રમશે ગુજરાત તો તમારે કહેવાનું જીતશે ગુજરાત 3 વાર ઓકે અને ગ્રુપ સદસ્ય સાવધાન રમશે ગુજરાત જીતશે ગુજરાત રમશે ગુજરાત જીતશે ગુજરાત રમશે ગુજરાત જીતશે ગુજરાત વિશ્રામ વેચ તો હવે આપણે સ્વસ્થાનનો નમૂનો બતાવો પહેલા પછી તમારે સ્વસ્થાન કરવાનું હું કહું કે સ્વસ્થાન કરીને સ્વસ્થાન કર એટલે તમારે ડાબો પગ ઊંચો કરીને જમણા પગ પાસે મૂકવાનો એ સાથે હાથ ખંભા પર 1 2 3 જય હિન્દ ઓકે ग्रुप सतर्क सावधान ग्रुप पेशा को भेज ग्रुप सतर्क सावधान ग्रुप एक्सरसाइज करके सुस्तान कर 1 2